હું છું ભાઈ, હું છું. સપનું જોયું? સપનામાં એવું તો કયું ભૂત જોઈ લીધું ભાઈ? તો આટલી હાફળી થઈ ગઈ? એ તમને જોયા. મને શું કર્યું મેં? એ તમારા બીજા લગ્ન થઈ ગયા. કોની હારે? બબીતા ભાભી હારે થયા? આ તો ભાઈ ખાલી જિજ્ઞાસા ખાતર પૂછું છું ભાઈ. એ તમે છે ને જિજ્ઞાસા ખાતર નથી પૂછતા. તમને છે ને મરજ જાગ્યો છે બીજા લગ્ન કરવાનો કા? અરે ભાઈ આજથી 20 વર્ષ પહેલા તારી હારે લગ્ન કર્યા એના હપ્તા હજી સુધી હું ભરું છું. આમાં મારે બીજા લગ્નનો વિચાર કેમ કરવો? તો પછી એટલા બધા મલકાવ છો હે ના? ભાઈ મલકા તો નથી, પણ આ તો આમ મારા લગ્ન છે એટલે મને ખબર તો હોવી જોઈએ કે મારા લગ્ન છા કોની હારે? એ જેની હારે થયા એની હારે, પણ તમારા લગ્ન થઈ ગયા છે. અરે ભાઈ સપનું તે જોયું, મેં નહીં. લગ્ન તે મારા કરાવ્યા, મેં નહીં. તારો ફોલ્ટ છે. આ કેટલા વાગ્યા? એ 2:30. 2:30 વાગ્યા? હા. 2:30 વાગ્યાનું સપનું સાચું જ પડે ને તમારા લગ્ન થઈ ગયા છે. લગ્ન થઈ ગયા? અરે ભાઈ પાછા મલકાણો, પાછા અરે મલકાણો. મલકા તો નથી ભાઈ, ઓટોમેટિક થાય છે. મને ખબર નથી આ કેમ થાય છે. ઓટોમેટિક થાય છે બધું. મને છે ને તમારી લખોની પહેલેથી જ ખબર હતી. ભગવાન આ ભવે આ મિસ્ટેક થઈ આવતા ભવે આવી મિસ્ટેક ન કરતા ભગવાન. ભગવાનને વચ્ચે લાવવામાં તમે બીજા લગ્ન કર્યા છું કામ? અરે ભાઈ મારે ઘરમાં બીજી વાર સા મંગાવી હોય તો 770 વાર હું વિચાર કરું છું. એમાં બીજી વાર લગ્ન હું કરવું જ કેમ? લગ્ન કરો કે ન કરો, કાલથી તમારી સિક્યોરિટી ડબલ થઈ જવાની છે. હું 24 કલાક તમારી હારે રહેવાની છું. અરે આમે તે મને કેદી એકલો મેલ્યો ભાઈ? તમ તારે રેને ભેગી મને હું ફરક પડે છે? હા તો રહીશ જ. હા. હવે હું હુઈ જાઉં છું, બાકી જોઈ લેજો તમે. હા જોઈ લે ભગવાન. આવતા ભવે કાં તો મને જન્મ નો આપતા, અને જન્મ આપો તો લગ્ન ન કરાવતા, અને લગ્ન કરાવો ને તો આવા સપના ન દેખાડતા મારા બૈરાને. હા વાલી પણ મને એ તો કે મારા લગ્ન છા કોની હારે?